રાસાયણિક પ્રક્રિયાનો બીજો પ્રકાર આપણે લઈએ વિઘટન પ્રક્રિયા એટલે શું? તો ગઈકાલે જે આપણે શીખેલા સંયોગીકરણનું વિરુદ્ધ પ્રક્રિયા જે છે એને વિઘટન પ્રક્રિયા કહેવાય. તો સંયોગીકરણ પ્રક્રિયાનું વિરુદ્ધ કેમ કહેવાય છે? તો સંયોગીકરણ પ્રક્રિયા જે હતી એમાં શું હતું કે ભાઈ બે કે તેથી વધુ સંયોજનોમાંથી એક જ નિપજ બનતી હતી. હવે આમાં ઊંધું કરી દેવાનું છે કે એક નિપજમાંથી બે કે તેથી વધુ શું બનશે? અરે એક પ્રક્રિયકમાંથી બે કે તેથી વધુ નિપજો બને. તો આપણે લઈએ વ્યાખ્યા એની વિઘટન પ્રક્રિયા. તો જે રાસાયણિક પ્રક્રિયામાં એક જ પ્રક્રિયકમાંથી બે કે તેથી વધુ નિપજોનું નિર્માણ થતું હોય, બે કે તેથી વધુ નિપજોનું નિર્માણ થતું હોય તેવી રાસાયણિક પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહે છે. એક જ પ્રક્રિયકમાંથી બે કે તેથી વધુ નિપજોનું નિર્માણ થતું હોય. હું ઉદાહરણ તરીકે લઉં, દાખલા તરીકે કેલ્શિયમ કાર્બોનેટ એટલે કે ચૂનાનો પથ્થર. તો એને આપણે આરસ પહાણ પણ કહી શકીએ. એનું બીજું નામ છે આરસ પહાણ પણ આપણે કહી શકીએ. ચૂનાનો પથ્થર કેલ્શિયમ કાર્બોનેટ ને ગરમ કરવાથી કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ બને છે. આનું સમીકરણમાં સમજાવીશ તો કેલ્શિયમ કાર્બોનેટ એટલે CaCO3. કેલ્શિયમ કાર્બોનેટ એટલે CaCO3. આ જે છે એ કેલ્શિયમ કાર્બોનેટ છે, બરાબર. અને એ મોટા ભાગે કઈ અવસ્થામાં હોય છે? ઘન. કેલ્શિયમ કાર્બોનેટ ચૂનાનો પથ્થર છે, ઘન અવસ્થામાં હોય છે. હવે વિઘટન કરવા માટે મારે ઉષ્મા આપવી પડશે. આ જે ચિહ્ન છે એ શાનું છે? ઉષ્મા. આ જે ત્રિકોણ પાડ્યો છે એ ચિહ્નને શું કહેવાય છે? ઉષ્મા. તો કેલ્શિયમ કાર્બોનેટને જો ગરમ કરીએ, ગરમી આપીશું, તો એ કેલ્શિયમ ઓક્સાઇડ એટલે CaO, કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કે CaO અને ગેસ તરીકે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટો પડે છે. કાર્બન ડાયોક્સાઇડ. તો કેલ્શિયમ ઓક્સાઇડ એ ઘન સ્વરૂપ છે, કાર્બન ડાયોક્સાઇડ એ ગેસીય સ્વરૂપ છે. આપણે આને સંતુલિત કરવાનો પ્રયત્ન કરીએ તો કેલ્શિયમ એક છે, આ બંને બાજુ સરખા છે. ઓક્સિજનની વાત કરીએ તો 3, એને 1 3 અને કાર્બન પણ 1 છે. એટલે સમીકરણ સંતુલિત છે, જેને આપણે અહીંયા આગળ દર્શાવી શકીએ છીએ. તો વિઘટન પ્રક્રિયા એ સંયોગીકરણ પ્રક્રિયાની વિરુદ્ધ છે. વિઘટન પ્રક્રિયાએ સંયોગીકરણ પ્રક્રિયાની વિરુદ્ધ છે. એટલે બંનેની વ્યાખ્યા પણ આખી આવી રીતે વિરુદ્ધ ચેન્જ થઈ જાય છે. ફરીથી ધ્યાન આપો. એક જ પ્રક્રિયકમાંથી બે કે તેથી વધુ નિપજોનું નિર્માણ થાય. એક પ્રક્રિયક છે, બે નિપજોનું નિર્માણ થયું.
આવી પ્રક્રિયાને શું કહેવાય છે? વિઘટન પ્રક્રિયા. વિઘટન એટલે તોડવું. એક હદ અને તોડીને આપણે બે કે ત્રણ નિપજોમાં આપણે એને ફેરવી શકીએ છીએ. બરાબર? જોઈ લો બરાબર અને યાદ કરી લો. હવે આ જે વિઘટન પ્રક્રિયા છે એના પ્રકાર. વિઘટન પ્રક્રિયા જે છે એના શું હોય છે? પ્રકાર હોય છે. તો વિઘટન પ્રક્રિયાના પ્રકાર કયા? વિઘટન પ્રક્રિયા જે છે એના હું 3 પ્રકાર પાડું છું. નંબર 1, ઉષ્મીય વિઘટન. બરાબર? થર્મલ ડીકમ્પોઝિશન. નંબર 2, વિદ્યુત વિભાજન. વિદ્યુત વિભાજન એટલે કે ઇલેક્ટ્રોલિસિસ. કરંટ આપીને આપણે વિઘટન કરી શકીએ વિદ્યુત પ્રવાહની મદદથી. અને ત્રીજું, પ્રકાશીય વિઘટન એટલે કે લાઇટ. પ્રકાશ આપીને આપણે વિઘટન કરી શકીએ. તો હું પહેલી વાત કરું છું ઉષ્મીય વિઘટન. તો આપણી પાસે વિઘટનની વ્યાખ્યા તો આવી જ ગઈ છે. તો આને જો વ્યાખ્યા લખવી હોય તો લખવાનું ઉષ્મા આપવાથી થતા વિઘટનને ઉષ્મીય વિઘટન કહે છે. જો હું ઉષ્મા આપું અને વિઘટન કરું તો એ થઈ ગયું તમારું ઉષ્મીય વિઘટન. તો અહીંયા તમે જે આપણે જે કેલ્શિયમ કાર્બોનેટ વાળું ઉદાહરણ લીધું હતું એ ઉષ્મીય વિઘટન છે. આ જે ઉદાહરણ છે એ કયું ઉદાહરણ છે? ઉષ્મીય વિઘટનનું ઉદાહરણ છે. આ ઉષ્મીય વિઘટન છે. તો તમે આ જ ઉદાહરણમાં લખી શકો કે કેલ્શિયમ કાર્બોનેટને ગરમ કરવાથી કેલ્શિયમ ઓક્સાઇડના કાર્બોનેટ બને છે. અહીં ઉષ્મા આપવાથી વિઘટન થાય એને ઉષ્મીય વિઘટન કહેવાય છે. નંબર 2, બીજું આપણે વિઘટનની વાત કરીએ તો કે વિદ્યુત વિભાજન. વિદ્યુત વિભાજન તો વિદ્યુત પ્રવાહની મદદથી થતા વિઘટનને વિદ્યુત વિભાજન કહે છે. વિદ્યુત પ્રવાહની મદદથી થતા વિઘટનને વિદ્યુત વિભાજન કહે છે. તો એના માટે હું ઉદાહરણ લઉં છું પાણીનું. પાણી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે પરંતુ પાણી વિદ્યુતનું અવાહક છે. તો ધ્યાન રાખજો, શુદ્ધ પાણી વિદ્યુતનું અવાહક છે. શુદ્ધ પાણી, નિસ્યંદિત પાણી વિદ્યુત પ્રવાહનું અવાહક છે. નળનું પાણી એ શુદ્ધ પાણી નથી. એટલે એમાં વિદ્યુત પ્રવાહ પસાર કરવા માટે એસિડના 2-3 ટીપા ઉમેરવામાં આવે તો હાઇડ્રોજન અને ઓક્સિજનમાં વિઘટન પામે છે. એટલે આ પાણી પ્રક્રિયા જે છે એ વિદ્યુત પ્રવાહથી થતું વિઘટન હોવાથી તેને આપણે વિદ્યુત વિભાજન પણ કહી શકાય છે. એટલે આવા સમીકરણને મારે સંતુલિત કરવું છે. વધારે સંખ્યાની વાત કરીએ તો ઓક્સિજન હાઇડ્રોજનો 2 છે. ઓક્સિજનને સંતુલિત કરવા માટે અહીંયા ગાડી મારે 2 મૂકવા પડશે. આ હાઇડ્રોજનની આગળ કેટલા મૂકવા પડશે? પાણીની આગળ 2 મૂકવા પડશે. હવે જુઓ તો હાઇડ્રોજન 4 થઈ ગયા એટલે મારે કેટલા મૂકવા પડે? 2. હવે અહીંયા પરિસ્થિતિની ભૌતિક અવસ્થાની હું વાત કરું તો પાણી એ લિક્વિડ અવસ્થા છે, હાઇડ્રોજન એ ગેસિયસ ફોર્મ છે અને ઓક્સિજન પણ કયો ફોર્મ છે? ગેસિયસ ફોર્મ છે. આ થઈ ગયું વિદ્યુત વિભાજન. વિદ્યુત પ્રવાહની જરૂર બીજું. ત્રીજું આપણે લઈએ પ્રકાશીય વિભાજન.
પ્રકાશીય વિભાજન. તો જેમ ઉષ્મા આપવાથી ઉષ્મીય વિઘટન થાય, વિદ્યુત પ્રવાહથી વિદ્યુત વિભાજન થાય, તો પ્રકાશની હાજરીમાં થતા વિઘટનને પ્રકાશીય વિઘટન કહે છે. પ્રકાશની હાજરીમાં થતા વિઘટનને પ્રકાશીય વિઘટન કહે છે. પ્રકાશીય વિઘટનનું ઉદાહરણ લો તો સિલ્વર ક્લોરાઇડ AgCl એનું ઉદાહરણ છે સિલ્વર ક્લોરાઇડ. તો સિલ્વર ક્લોરાઇડને જ્યારે પ્રકાશની હાજરીમાં રાખવામાં આવે, સૂર્યપ્રકાશમાં આને જો રાખવામાં આવે તો Ag છૂટો પડે અને Cl2 છૂટો પડે. આને કહેવાય છે સિલ્વર ક્લોરાઇડ. સિલ્વર ક્લોરાઇડ એ ઘન સ્વરૂપ છે. સિલ્વર એટલે ચાંદી, આપણે ઘન સ્વરૂપ છે. હવે સમીકરણને સંતુલિત કરવું હોય તો 2 છે એટલે મારે અહીંયા આગળ 2 લગાડવા પડશે, અહીંયા પણ કેટલા લગાડવા પડશે? 2 લગાડવા પડશે. અને આપણે સિલ્વર કહીશું અને આ જે છે એને આપણે ક્લોરીન કહીશું. ક્લોરીન અને આપણે ક્લોરીન કહીશું. તો આ થઈ ગયા આપણા વિઘટન જે છે એના પ્રકારો વિશેની માહિતી. તો એવું કઈ પરીક્ષામાં પ્રશ્ન નથી પૂછાતો કે વિઘટનના પ્રકાર જણાવો, પણ તમને એવું કહેશે 3 માર્કનો પ્રશ્ન આવશે કે વિઘટન એટલે શું, વિઘટન પ્રક્રિયા એટલે શું, ઉષ્મા, વિદ્યુત અને પ્રકાશીય વિઘટનનું ઉદાહરણ સમીકરણ આપીને સમજાવો. એટલે તમને વિઘટનની વ્યાખ્યા લખો અને આ 3 સમીકરણ લખો, 1, 2 અને 3, તો તમને 3 માર્ક મળશે. 3 માર્કનો પ્રશ્ન સેક્શન સી માં ઘણી બધી વખત પૂછાયા છે. ગઈ સાલની હું વાત કરું તો પરીક્ષામાં ઘણો બધો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. ચલો આને વિડિયોને પોઝ કરી એકવાર ફરીથી આને જોઈ લો. તો વિઘટન પ્રક્રિયાના પ્રવૃત્તિ સાથે સંકળાયેલા પ્રશ્નોની આપણે ચર્ચા કરીએ તો એક પ્રશ્ન આવે છે તમારે પ્રવૃત્તિ સાથે સંકળાયેલો પ્રશ્ન, અને તે છે ફેરસ સલ્ફેટ. ફેરસ સલ્ફેટ એટલે FeSO4. ફેરસ સલ્ફેટ. ફેરસ સલ્ફેટ જે છે એનો રંગ કેવો? તો આનો રંગ કેવો છે? લીલો રંગ છે. ફેરસ સલ્ફેટનો રંગ કેવો છે? લીલો છે. હવે જો એનું ગરમ કરવામાં આવે તો એમાંથી બનશે Fe2O3. Fe2O3 એટલે એને કહેવાય ફેરિક ઓક્સાઇડ. વત્તા અંદરથી છૂટું પડશે સલ્ફર ડાયોક્સાઇડ, વત્તા છૂટું પડશે સલ્ફર ટ્રાયોક્સાઇડ. અહીં આપણે લખી લઈએ SO2 એટલે સલ્ફર ડાયોક્સાઇડ. એવી રીતે SO3 એટલે સલ્ફર ટ્રાયોક્સાઇડ. હવે અહીંયા ભૌતિક અવસ્થાની વાત કરું તો સોલિડ છે અને ગેસીસ છે. હવે પ્રવૃત્તિમાં જે પ્રશ્ન પૂછાય છે એમાં પ્રાયોગિક ધોરણે તમારે આકૃતિને એવું પાડવાનું આવે. આમાં એક કસનળીમાં ફેરસ સલ્ફેટ હોય, તેનો રંગ કેવો છે? લીલો છે. એ પાવડર સ્વરૂપમાં છે એટલે ઘન અવસ્થા છે. આ ફેરસ સલ્ફેટને જો ગરમ કરવામાં આવે તેનો લીલો રંગ ધીમે ધીમે શું થાય છે? દૂર થાય છે. એટલે કે ફેરિક ઓક્સાઇડ જે છે એનો કોઈ રંગ મળતો નથી, એટલે આપણે કહીશું રંગવિહીન બને છે. અને તમે જો કસનળીમાં નજીક જો નાક લઈ જાઓ અને સૂંઘવાનો પ્રયત્ન કરશો તો એક ખરાબ તીવ્ર વાસ આવે છે. આ જે તીવ્ર વાસ જે છે સલ્ફર બળવાની વાસ આવે છે. એનું કારણ છે કે સલ્ફર ડાયોક્સાઇડ અને ટ્રાયોક્સાઇડ બંને ઉત્પન્ન થયા. હું
બીજો એક પ્રશ્નની વાત કરું અને તે છે લેડ નાઇટ્રેટ. લેડ નાઇટ્રેટ એ પણ રંગવિહીન પદાર્થ છે. જો એને ગરમ કરવામાં આવે લેડ નાઇટ્રેટ તો એમાંથી એક તો બનશે લેડ ઓક્સાઇડ વત્તા આ નાઇટ્રોજન ડાયોક્સાઇડ અંદરથી છૂટો પડશે NO2 નાઇટ્રોજન ડાયોક્સાઇડ અંદરથી છૂટો પડશે અને ત્રીજું ઓક્સિજન અંદરથી છૂટો પડે છે. ઓક્સિજન છૂટો પડે છે. હવે વિદ્યાર્થીને ઘણા પ્રશ્નો મૂકે કે ભાઈ NO3 બનાવવાના, કારણ કે નાઇટ્રોજનના ઓક્સાઇડ ઘણા બધા છે. NO2 છે, NO છે, NO2O છે, N2O2 છે, બધા બહુ જ ઓક્સાઇડ બને. એટલે પર્ટિક્યુલર જે આ સમીકરણ છે આવ્યું એની અંદર તમારે આ NO2 એવું યાદ રાખવું પડશે. તો લેડ નાઇટ્રેટને જો કસનળીમાં 2 ગ્રામ કસનળીમાં લઈને જો ગરમ કરવામાં આવે તો લેડ ઓક્સાઇડ બને છે. આપણો રંગહીન છે, આપણો રંગહીન છે. પણ તમે જોશો કે કસનળી જે છે એમાંથી આ એક આના કથ્થઈ રંગના ધુમાડા નીકળે છે. તો કથ્થઈ રંગ એ શાની પ્રેઝન્ટ બતાવે છે? કથ્થઈ રંગ એ નાઇટ્રોજન ડાયોક્સાઇડ. કથ્થઈ રંગ જે છે એ નાઇટ્રોજન ડાયોક્સાઇડ છે, એના માટે આ કથ્થઈ રંગ ઉત્પન્ન થાય છે. હું સમીકરણને સંતુલિત કરું તો સમીકરણને સંતુલિત કરવા માટે હું પહેલા ઓક્સિજનની વાત કરું. અહીં ધ્યાન આપજો. ઓક્સિજન કેટલા છે જુઓ, 3 2 6. હું જમણી બાજુ જાઉં તો 2 ને 2 4 ને 1 5. એટલે જ્યારે હું આ બાજુ 5 છે ને આ બાજુ 6 છે તો આપણે બીજો કોઈ તત્વ લઈને સંયોજિત કરી જોઈએ. તો બીજો તત્વ કયો આપણે પસંદ કરીએ? લેડ હોય તો લેડ તો બંનેમાં સરખા જ છે. તો હવે વારો કોનો આવ્યો? નાઇટ્રોજનનો. તો હું ધારો કે અહીંયા નાઇટ્રોજન જે છે હું 2 લખું. હવે 2 લખું તો હાઇડ્રો ઓક્સિજન જે છે એ બેકી સંખ્યામાં થતો નથી. તો અહીંયા અમુક સમીકરણોને યાદ રાખવા પડશે તમારે કે મારે અહીંયા ગાડી 4 મૂકવા પડશે. એટલે આ જેમ પ્રેક્ટિસ કરશો તેમ તમને યાદ રહેશે. 4 મૂકીશ તો નાઇટ્રોજન જે છે 2 છે એટલે મારે અહીં કેટલા મૂકવા પડશે? 2. હવે 2 મૂક્યા એટલે લેડ 2 થઈ ગયા. લેડની આગળ એટલે કે PbO ની આગળ મારે શું મૂકવા પડશે? 2. હવે તમે જુઓ તો કે લેડ 2 થઈ ગયા ડાબી બાજુ, જમણી બાજુ 2. નાઇટ્રોજન જે છે 2 2 4 થઈ ગયા, તો અહીંયા પણ 4 થઈ ગયા. ઓક્સિજનની વાત કરો તો 3 2 6 ને પાછા ડબલ એટલે 12. એટલે 12 લાવવાના છે તો અહીં 2 છે, 4 2 8 એટલે 2 + 8 કેટલા થઈ ગયા? 10 અને પેલા થઈ ગયા 12. તો આ એક તમારું સમીકરણ જે છે સંતુલિત થયું. એટલે આમાં શું છે કે વિઘટન પ્રક્રિયા ચાલે છે. આ બધી વિઘટન જ છે. આ ઉષ્મીય વિઘટનના ઉદાહરણ છે. એટલે તમને જેવી રીતે પ્રશ્ન પૂછે એવી રીતે તમારે જવાબ આપવાનો કે ભાઈ ફેરસ સલ્ફેટને ગરમ કરતા વિઘટનની અસર સમજાવો, લેડ નાઇટ્રેટને ગરમ કરતા શું થાય છે, વિઘટનની પ્રક્રિયા પ્રવૃત્તિ સાથે સમજાવો. તો તમારે આખું દોરીને સમજાવવી પડે. ચાલો, એવી જ બીજી એક વેલ્યુ બેઝ છે તમારે વિદ્યુત વિભાજનની વાત કરું. વિદ્યુત વિભાજન. આ વિદ્યુત વિભાજન જે છે એના માટે તમારા અંદર આકૃતિ આપી છે કે એક ડબલું લઈ લો, ડબલાની નીચે ટાણું પાડી દો, એમાં રબરના બૂચ નાખી દો. એ રબરના બૂચની અંદર કાર્બનના બનાવેલા ધ્રુવો જે છે એ ગોઠવી દો. આ કાર્બનના ધ્રુવો ગોઠવીને એની ઉપર કસનળીદાને લગાડી દો અને આમાં પાણી ભરી દો ને વિદ્યુત પ્રવાહ પસાર કરો. વિદ્યુત પ્રવાહ પસાર ના થતો હોય તો એસિડના 2-3 ટીપા નાખો અને બેટરી સાથે જોડવામાં આવે છે 6 વોલ્ટની. તો આ બધું તમે ચોપડીમાં આપેલું છે. તો આપણે અહીં મેઇન વસ્તુની વાત કરીએ કે ભાઈ એક તો કાર્બનના ધ્રુવો જે છે એ વિદ્યુતનું વહન કરી શકે એટલા માટે કાર્બનના ધ્રુવો પસંદ કરવામાં આવેલા છે. બીજું કે એસિડના ટીપા એટલા માટે નાખવામાં આવે છે કે પાણીનો વિદ્યુત પ્રવાહ આપણે પસાર કરી શકીએ છીએ અને પ્રક્રિયા થશે એટલે બંને કસનળીમાં જે છે એ એક જે કસનળી જે છે એ ધન હશે જેને આપણે એનોડ કહીશું
અને બીજી કસનળી જે છે એ કેથોડ હશે. હવે જે કેથોડ હશે એટલે કે ઋણ છે, એનો મતલબ કે ત્યાં આગળ કયો વાયુ ઉત્પન્ન થતો હશે? હાઇડ્રોજન. એક કસનળીમાં હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે અને બીજી એક કસનળી જે છે એનોડ પર એમાં ઓક્સિજન વાયુ ઉત્પન્ન થાય છે. તો અહીં પહેલો પ્રશ્ન પૂછે કે શું બંને કસનળીમાં વાયુઓના કદ સમાન છે? તો અહીં તમે જોશો કે એક કસનળીમાં જે છે એ જગ્યા વધારે છે, એક કસનળીમાં જગ્યા ઓછી છે. એનો મતલબ કે જે કસનળીમાં વાયુનું કદ વધારે છે તે હાઇડ્રોજન છે, એક કસનળીમાં વાયુનું કદ વધારે છે તે શું છે? હાઇડ્રોજન છે. એટલે અહીં વિદ્યુત પ્રવાહની મદદથી આનું શું કર્યું? વિઘટન. હવે અવલોકન કરવાનું છે. તો કે અવલોકનમાં એવું પૂછે છે કે આ જે કસનળી જે છે તેની આગળ સળગતી મીણબત્તી લઈ જતા શું અસર થાય છે? તો કે આ જે હાઇડ્રોજન ભરેલી કસનળી આગળ હું જો સળગતી મીણબત્તી લઈ જઈશ તો તે વધારે જોરથી સળગે છે, એટલે કે હાઇડ્રોજન પોતે સળગે છે. અને બીજું ધ્યાન રાખજો, આ પ્રયોગ જે છે એ શિક્ષકની હાજરીમાં થવો જોઈએ, કારણ કે હાઇડ્રોજન જે છે એ એક્સપ્લોઝિવ છે, એ વિસ્ફોટ પેદા કરે છે અને વિસ્ફોટ પેદા કરે એટલે ધ્યાન રાખજો શિક્ષકની હાજરીમાં જ આ પ્રયોગ થવો જોઈએ. જાતે જાતે કરવા જશો તો કદાચ તમે અકસ્માતનો ભોગ બનશો. એટલે હાઇડ્રોજન જે છે એ મીણબત્તી લઈ જતા એ પોતે પણ શું થાય છે? સળગે છે. જ્યારે ઓક્સિજન વાયુ પાસે મીણબત્તી લઈ જવામાં આવે તો ઓક્સિજન વાયુ સળગતો નથી. એટલે અહીંયા આપણે આગલા ધોરણમાં શીખી ગયેલા દહનશીલ, દહન પોષક, બરાબર. તો આ જે ઓક્સિજન છે એ દહનશીલ વાયુ છે, એટલે કે સળગવા મદદ કરે, પોતે નથી સળગતો પણ સળગવામાં શું કરે છે? મદદ કરે છે. અને હાઇડ્રોજન જે છે એ પોતે પણ સળગે છે, બરાબર. એટલે હવે અહીંયા ત્રીજું તમારે પ્રવૃત્તિ છે કે સિલ્વર ક્લોરાઇડ. સિલ્વર ક્લોરાઇડ જે છે એને તમારે ચાઇના ડીશમાં લેવામાં આવે છે. એક ચાઇના ડીશની અંદર સિલ્વર ક્લોરાઇડ ને લેવામાં આવે છે. સિલ્વર ક્લોરાઇડ જે છે એ પણ એક સફેદ રંગનો પાવડર છે ને સૂર્યપ્રકાશની અંદર તમે રાખશો, પ્રકાશ ઉપર પાડવા દેશો તો થોડા સમય બાદ આ જે છે એ રાખોડી રંગમાં ફેરવાઈ જાય છે. હવે રાખોડી રંગ એટલે કોણ છે? આ સિલ્વર છે, બરાબર. રાખોડી રંગમાં ફેરવાઈ જાય શું છે? સિલ્વર છે. આ જ પ્રવૃત્તિ તમે AgCl ની જગ્યાએ તમે સિલ્વર બ્રોમાઇડ લઈને બી કરી શકો છો. AgBr લઈને પણ તમે કરી શકો છો. તો એમાં પણ એ વસ્તુ મળશે, Ag અને Br. તો આને તમને ઉપયોગો પૂછાય છે કે ભાઈ આ સિલ્વર બ્રોમાઇડ અને સિલ્વર ક્લોરાઇડના ઉપયોગ કઈ જગ્યાએ? તો પહેલાના સમયમાં જે છે ફોટોગ્રાફી કરવામાં આવતા હતા અને ફોટોગ્રાફી કરીએ છીએ ત્યારે આપણે જે ફોટા પાડવામાં આવે એમાંનો ઉપયોગ થતો હતો. એટલે કે બ્લેક એન્ડ વ્હાઇટ જે ફોટા બનતા હતા એમાંનો ઉપયોગ થાય, જેને કહેવાય છે શ્વેત શ્યામ ફોટોગ્રાફી. તો આટલું તમે ખાસ ધ્યાન રાખી લો. ફરી પાછું આખી વિઘટન પ્રક્રિયા જે છે એને સમજી લો, બરાબર. આજનો આપણો ટોપિક આટલો ક્લિયર કરજો અને સાથે સાથે એના એક વાક્ય, એની ખાલી જગ્યા, એના જે જોડકા છે, એના ખરા ખોટા છે, આ બધું જોશો તો તમારું ક્લિયર થશે, બરાબર છે. ઉષ્મા શોષક પ્રક્રિયા. તો ઉષ્માક્ષેપકની વિરુદ્ધ ઉષ્માનું શોષણ થાય એવી પ્રક્રિયાને ઉષ્મા શોષક કહેવાય. એટલે આપણી જેટલી પણ વિઘટનની પ્રક્રિયા છે એ બધી જ ઉષ્મા શોષક છે. વિઘટનની દરેક પ્રક્રિયા ઉષ્મા શોષક છે, કારણ કે તેમાં ઉષ્માનું શું થાય છે? શોષણ થાય. આની વ્યાખ્યા લખવી હોય તો નિપજો બને છે તે વખતે ઉષ્માનું શું થાય છે? શોષણ થાય છે. એટલે જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજોના નિર્માણની સાથે ઉષ્માનું શોષણ થતું હોય તેને ઉષ્મા શોષક પ્રક્રિયા કહે છે. એને ઉષ્મા શોષક પ્રક્રિયા કહે છે. હવે તમે વિઘટનના કોઈ પણ ઉદાહરણ લઈ લો. ધારો કે આપણે એવું કહીએ કે ભાઈ CaCO3 નું વિઘટન કરીએ તો CaO અને CO2 બને.
તો આ જે છે અહીંયા માઇનસ ઉષ્મા લખવી પડે કેમ કે ઉષ્માનું શું થાય છે શોષણ થાય છે. આ પણ એક ઉદાહરણ થઈ ગયું તમારું ઉષ્મા શોષક પ્રક્રિયાનું. તમારે એક પ્રવૃત્તિ આપી છે ચોપડીમાં કે બેરિયમ હાઇડ્રોક્સાઇડ અને એમોનિયમ ક્લોરાઇડને મિશ્ર કરતા. બેરિયમ હાઇડ્રોક્સાઇડ અને એમોનિયમ ક્લોરાઇડ ને મિશ્ર કરવાની પ્રવૃત્તિ. હવે જે મેં તમને કીધું હતું કે કેમિસ્ટ્રી ક્યારે પાકું થાય ત્યાં પહેલા તમને ખ્યાલ હોવા જોઈએ. બેરિયમ એટલે Ba પાછળ રાખશે 2+ હાઇડ્રોક્સાઇડ એટલે OH. હાઇડ્રોક્સાઇડ એટલે OH. આનું સમીકરણ બનાવો તો 2 આને લાગશે એટલે શું બનશે BaOH ટ્વાઇસ. એટલે આ બની ગયું આપણું બેરિયમ હાઇડ્રોક્સાઇડ. એના પછી છે એમોનિયમ ક્લોરાઇડ. એમોનિયમ એટલે NH4 અને ક્લોરાઇડ એટલે Cl-. આ બંને ભેગા થશે એટલે શું બનશે NH4Cl એમોનિયમ ક્લોરાઇડ. આ પણ પાવડર છે, આ પણ પાવડર છે, બંનેને ભેગા કરવાના છે. તો શું થશે તો અહીં તમે વિચારો કે આ પ્લસ અને આ માઈનસ વચ્ચે પ્રક્રિયા બનશે. તો 2 કોને લાગશે Cl ને. એટલે 2 Cl લાગશે એટલે આપણું સમીકરણ બનશે BaCl2. હવે નામ બોલવું તો આ બેરિયમ ને પેલો ક્લોરાઇડ એટલે શું લખાશે આને બેરિયમ ક્લોરાઇડ. બેરિયમ ક્લોરાઇડ. અને સાથે છૂટું પડશે NH4 છે એટલે એમાંથી છૂટો પડશે એમોનિયા. NH2 છૂટો પડશે અને સાથે અંદરથી છૂટું પડશે પાણી. અંદરથી છૂટું પડશે પાણી. આ જે છે એ એમોનિયા છે વાયુ. આ આપણને છૂટું પડ્યું પાણી. તો બેરિયમ ક્લોરાઇડ ગેસીસ છે અને લિક્વિડ છે. તો સોલિડ આવશે અવક્ષેપ છૂટાવે. અહીં કહે છે કે જો કસનળી તમે હાથ લગાડશો તો શું થશે. એના બનાવ જે પ્રક્રિયા છે અને કસનળી તમે હાથ લગાડો છો તો એ કસનળી કેવી લાગે છે ઠંડી લાગે છે. તો આવું કેમ થયું એક જ રીઝન માઈનસ ઉષ્મા એટલે કે ઉષ્માનું શું થઈ ગયું શોષણ થઈ ગયું. એટલે આ આખું સમીકરણ છે. હવે હું સંતુલનની વાત કરું તો તમે જો હાઇડ્રોજન 4 ને 2 6 3 ને 2 5 એટલે જ્યારે હાઇડ્રોજન આવું હોય તો આપણે બીજો તત્વ પકડી લઈશું. ધારો કે ક્લોરીન કેટલા છે અહીંયા 2 એટલે હું શું લગાવી દઉં છું 2. તરત જ થઈ ગયા નાઇટ્રોજન. નાઇટ્રોજન કેટલા થઈ ગયા 2 તો પેલી બાજુ 1 છે તો હું 2 લગાડી દઉં. હવે કોનો વાળો આવશે આપણે હાઇડ્રોજન. હાઇડ્રોજન હવે જોઈએ તો કેટલા છે ડાબી બાજુ 2 અને આ બાજુ 4 * 8 ને 2 10. ડાબી બાજુ 10 થઈ ગયા, જમણી બાજુ 3 * 6 એટલે હું જો 2 લગાડું તો 2 * 4 10 થઈ જશે. ઓક્સિજનનો આપણે સંતુલિત જોઈએ તો ડાબી બાજુ છે 2, જમણી બાજુ છે. આ તમારું પ્રક્રિયા સમીકરણ. એ તમારા પ્રવૃત્તિમાં આવે છે કે ભાઈ આ વચ્ચે પ્રક્રિયા કરતા શું થાય છે. કસનળી કેવી બને છે ઠંડી, કારણ કે ઉષ્માનું શોષણ થાય છે.